हेलो नमस्कार विद्यार्थी मित्रों, केम छो मजामां? नूतन विद्यापीठના વિડિયો લેક્ચરમાં હું વિપુલ રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું। ધોરણ 11 ની અંદર જે આપણે ચેપ્ટરની શરૂઆત કરી છે કે ચેપ્ટર નંબર 2 સંબંધ અને વિધેય। તો એ જે સંબંધ અને વિધેયની અંદર આપણે ઓલમોસ્ટ બધી વસ્તુઓ જોઈ ગયા છે। હવે એ ચેપ્ટરના અંત તરફ આપણે આવી ચૂક્યા છીએ। તો એ જે ચેપ્ટરના અંત તરફ આપણે આવી ચૂક્યા હોઈએ તો એની અંદર જે સૌથી ઇમ્પોર્ટન્ટ ટોપિક કહેવાતો હોય તો પ્રદેશ અને વિસ્તાર મેળવવો છે વિધેયનું। કારણ કે અત્યાર સુધીના તમે કોઈ પણ એક્ઝામ્પલ લઈ લો જીની અંદર, તો જીની અંદર કોઈ પણ જે એક્ઝામ્પલ હશે એની અંદર 110% તમને કોઈ પણ શિફ્ટમાં તો પ્રદેશ અને વિસ્તારનું પૂછેલું જ હશે। 100% પ્રદેશ અને વિસ્તાર જે છે બરાબર એ પૂછે ને પૂછે જ છે। તો આપણે આજના લેક્ચરની અંદર સ્વાધ્યાય 2.3 નો જે બીજાના પેટા પ્રશ્નો આપેલા છે f(x) - x અને f(x) વર્ગમૂળની અંદર 9 - x², તો આ બંને વસ્તુનો આપણે પ્રદેશ અને વિસ્તાર મેળવવાના છે। તો હવે તમને બધાને પ્રદેશ અને વિસ્તાર વિશે ખ્યાલ છે, પણ એ મેળવવાના કઈ રીતે ખબર નથી, બરાબર। અને ખાસ કરીને જે આ ટોપિક જે છે પ્રદેશ અને વિસ્તાર એ મેળવવાનું તમારે ધોરણ 12 ની અંદર સંબંધ વિધેયની અંદર આવશે। પણ અત્યારે આપણે ઔપચારિક માહિતી આપેલી છે, એ માહિતી તરફ આપણે જવાનું છે અને આપણે જી જ્યારે ચલાવીએ ત્યારે તમારું જે 12માનું પ્રદેશ અને વિસ્તારના જે દાખલા જીમાં પૂછાય છે એને આપણે આવરી લેશું, જેથી તમારે 12મા ધોરણની અંદર આગળ કશું કરવું પડે નહીં, બરાબર। મને આપણે જ્યારે જીના લેક્ચર લેશું ત્યારે એની અંદર બધી વાત કરશું। અત્યારે આપણે એનસીઈઆરટી મુજબ જ વાત કરીએ છીએ। તો બીજાનો પહેલો પ્રશ્ન છે f(x) - x, તો તમે ભણી ગયા (x), તો (x) જ્યારે મેં ભણાવ્યો તો માનાંક વિધેય ત્યારે તમે શું ભણી ગયા હતા? તો ભાઈ માનાંક વિધેય જે છે એનો પ્રદેશ r છે અને એનો વિસ્તાર 0 થી ઇન્ફિનિટી છે। આ વસ્તુ તમે ભણી ગયા હતા, બરાબર। તો હવે તમે આ વસ્તુ જો ભણી ગયા હો કે ભાઈ f(x) જે છે એ (x) આપેલો હોય તો આનો પ્રદેશ r છે અને વિસ્તાર જેને આપણે રેન્જ ઓફ ફંક્શન કહીએ છીએ, બરાબર, એ 0 થી ઇન્ફિનિટી છે। આટલી વસ્તુ તમે ભણી ગયા। કોની વાત? જ્યારે માનાંક પ્લસમાં માનાંક હોય ત્યારે। શું કામ આ વસ્તુ? તો આપણે જોઈ ગયા તો માનાંકની અંદર 0 મૂકો તો 0 થાય, ધન મૂકો તો ધન થાય, ઋણ મૂકો તો પણ ધન થાય। એટલે કોઈ પણ તમારી જે કિંમત હશે 0 થી શરૂ કરી ઇન્ફિનિટી સુધી હશે, વચ્ચે ગમે હશે, ઋણ ક્યારેય માનાંક હશે નહીં। તો સેમ ટુ સેમ વસ્તુની અંદર અહીંયા માનાંક જ છે, જો આની અંદર માનાંક જ છે, બીજું કંઈ નથી, પણ આગળ માઈનસ લગાડેલ છે, જો છે માઈનસ લગાડેલ। તો આપણે એનો જે f(x) જે છે એનો વિસ્તાર તમે જો, એટલે વિધેય જે છે, બરાબર, વિધેય f(x) એનો પ્રદેશની વાત પહેલા કરીએ તો પ્રદેશ શું થાય? એનો પ્રદેશ તો r જ થશે ને, કારણ કે તમારે જે મૂકવું હોય એની અંદર મૂકી શકો। વિસ્તાર શું આવે? તો એની અંદર તમારે જે મૂકવું હોય એ મૂકો, જેને આપણે આમ પર દર્શાવીએ છીએ રેન્જ ઓફ ફંક્શન। વિસ્તારની અંદર આ માઈનસને ભૂલી જાઓ, અહીંયા જે મૂકવું હોય એ મૂકો, અહીંથી ઇન્ફિનિટી આવશે, પણ જે મૂકશો એમાં માઈનસ બધી આગળ આવતું જાય, એટલે ગમે એ મૂકશો ધન જ સંખ્યા આવશે, પણ આ માઈનસ જે એને લાગશે ગમે એ સંખ્યા મૂકવાની, ધારો કે 5 મૂક્યા હોય, 5 બહાર નીકળે તો 5 થઈ જાય, પણ આ માઈનસ લાગે -5 થઈ જાય, એટલે બધી કિંમત તમારી જે છે એ કેવી બનાવી દેશે? ઋણ। એટલે માઈનસ ઇન્ફિનિટી થી 0 સુધી, માઈનસ ઇન્ફિનિટી થી 0। હવે 0 મૂકો તો 0 થાય, એમાં ધન ઋણ કઈ આવે નહીં, બરાબર। તો માઈનસ જે પણ મૂકશો ધન જ આવશે, એ ધન જ આવશે, બરાબર। તો એની અંદર માઈનસ નિશાની આગળ લાગી જશે, બધાય ધનને કેમાં ફેરવી દે? ઋણમાં। જોઈ લો, માઈનસ ઇન્ફિનિટી થી 0,
છે. આ રીતે પહેલો દાખલો ગણવાનો હતો. તો બધા વિદ્યાર્થી મિત્રોને વ્યવસ્થિત રીતે દેખાતું હશે. એક મિનિટ. હા, વ્યવસ્થિત રીતે દેખાતું હશે, બરાબર ને? ઓકે, એટલે એકાદા લેક્ચર પૂરતું આવું રહેશે, પછી આવું નહીં રહે, બરાબર? આ ક્લિયરિટી મને ઠીક લાગતી નથી. કાંઈ વાંધો નહીં. તે પછી આપણે બીજા દાખલા તરફ જઈએ. તો બીજા દાખલાની અંદર પ્રદેશ અને વિસ્તાર મેળવવાનો. તમને ખબર છે એફ ઓફ એક્સ જે છે એને હું વાય પણ કહું છું. હું એટલે ગણિતવાળા. અને આપણે એફ ઓફ એક્સ જે વિધેય છે એને વાય પણ કહીએ છીએ. તો વાય બરાબર વર્ગમૂળની અંદર 9 - x² આવું આવે છે. તો આપણે આને પ્રદેશ મેળવવો એટલે શું? તો આપણે જે વસ્તુ ઇનપુટ કરીએ છીએ x અને આઉટપુટ મળે છે y. એટલે x જે ઇનપુટ કરીએ છીએ, બરાબર, આ ઇનપુટ કરે છે, આ શું મળે? આઉટપુટ છે. તો ઇનપુટ કરીએ છીએ એ આપણો પ્રદેશ છે અને આ આપણો વિસ્તાર છે. તો બેટા આપણે જોઈએ તો મેં આ વાત કરી કે x જે છે આપણો પ્રદેશ છે અને y છે આપણો વિસ્તાર છે. તો આપણે પહેલા પ્રદેશ મેળવો x ને કરતા બનાવવો પડે. y બરાબર વર્ગમૂળની અંદર 9 - x². વર્ગમૂળ આ બાજુ તો વર્ગ થઈ જાય. y² બરાબર 9 - x². x² ને કરતા બનાવો તો 9 - y². આ તો આવડે ને કે -x² જે છે આ બાજુ આવે તો +x², y² આ બાજુ તો -y². x ને આપણે કરતા બનાવીએ તો વર્ગ છે, ઓલી બાજુ તો વર્ગમૂળ 9 - y². આ વાત થઈ ગઈ. x બરાબર વર્ગમૂળની અંદર 9 - y². એટલે કે મેં કઈ કન્ડિશન સાબિત કરી? કન્ડિશન સાબિત તો નથી કરી, પણ મેં x ને કરતા બનાવી લીધા. હવે બીજી એક કન્ડિશન તમે ભણી ગયા કે વર્ગમૂળની અંદર ક્યારે ઋણ ન હોય, ધન સંખ્યા હોય કા 0 હોય. એટલે વર્ગમૂળ હંમેશા 0 કા 0 કરતા મોટું જોઈએ. ક્યારે ઋણ વર્ગમૂળ ન હોય, બરાબર? ક્યારે વર્ગમૂળ હોય ઋણ ન હોય, 0 કા 0 કરતા શું હોય? મોટું જ હોય છે, બરાબર? તો આ જે વર્ગમૂળ જે દેખાય એની કન્ડિશન આવી થશે દોસ્ત, જે વર્ગમૂળ છે એની કે 9 - y² જે અંદરની સંખ્યા હોય 0 હશે ને 0 કરતા મોટી હશે. વર્ગમૂળની જે સંખ્યા છે અંદરની એ 0 હશે અને કા 0 કરતા મોટી હશે, બરાબર? તો હવે તમે જો તો 9 આ વસ્તુ તમારે ક્યાંય પાઠ્યપુસ્તકમાં નથી આવેલી, બરાબર? આ વસ્તુ તમારે ક્યાંય પણ પાઠ્યપુસ્તકમાં કે એવી રીતે ક્યાં આવેલી નથી. એટલે વ્યવસ્થિત રીતે અહીંયા ધ્યાન રાખજો, બરાબર? તો 9 - y² greater than equal to 0. તો હજી એકવાર કહી દઉં, તમને ખબર હોવી જોઈએ વર્ગમૂળની અંદર -5 હોય તો નોટ એલાઉડ, +5 એલાઉડ, 0 હોય તો એલાઉડ. એટલે કે વર્ગમૂળની અંદર કોઈ પણ સંખ્યા હોય 0 કા 0 કરતા કેવી હોવી જોઈએ? મોટી હોવી જોઈએ, બરાબર? આ એક કન્ડિશન છે વર્ગમૂળની. તમે નાના ધોરણથી જ ભણતા આવો છો. તો હવે હું વાત કરી દઉં કે 9 - y² greater than equal to 0. તો અહીંયા જો માઈનસ વડે ગુણીશ તો આવું કઈ આવીશ y² - 9. હવે તમારે આ ભણવાનું આવશે, અત્યારે તો છે નહીં પણ ભણવાનું આવશે સુરેખ અસમતા ચેપ્ટરની અંદર કે ગ્રેટર ધેન. અહીંયા જો આ દેખાય છે આને કહેવાય ગ્રેટર ધેન ઇક્વલ ટુ. એ તો તમને ખબર હોય 10મો ભણ્યા. આને કહેવાય ગ્રેટર ધેન. આ રીતે લીટો હોય તો ઇક્વલ ટુ. આ રીતે હોય તો લેસ ધેન, ના હોય તો ઇક્વલ ટુ, બરાબર? આને કહેવાય ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ, આને કહેવાય લેસ ધેન એન્ડ ઇક્વલ ટુ. ઓકે, તો આ ગ્રેટર ધેન એન્ડ ઇક્વલ ટુ છે. જો હું આને માઈનસ વડે ગુણું તો આ ધન છે તો ઋણ થઈ જાય, ઋણ છે ધન થઈ જાય. આ જે નિશાની છે એ લેસ ધેન ગ્રેટર ધેન હોય તો વિરુદ્ધ થઈ જાય. એટલે કે લેસ ધેન હોય તો ગ્રેટર ધેન, ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. આ વસ્તુ આપણે ધોરણ 11 ની અંદર સુરેખ અસમતામાં ભણશું. કેમાં ભણશું? સુરેખ અસમતાની અંદર, બરાબર? હવે સુરેખ અસમતામાં ભણીએ ત્યારે આપણે એને બધી ખબર પડશે. ત્યાં લગી તો હજી કાંઈ ખબર નહીં પડે. ઓકે, તો હવે આપણે એને થોડુંક લઈ જઈએ ડીપમાં, બરાબર? વારંવાર આપણે વિડીયોને ચેક કરવું પડે કે ભૂલ નથી ને કે બધી વસ્તુ સાથે હોય. તો અહીંયા જો y² - 9 એટલે આને હું આપણે એવું y² - 3 નો વર્ગ. તો આ કયું સૂત્ર છે? એકવાર પ્લસ એકવાર માઈનસ. તો આવું લગાડી શકું y + 3 y - 3. આવું લગાડી શકું એકવાર પ્લસ એકવાર માઈનસ. તો હું એકવાર પ્લસ એકવાર માઈનસ કરું તો આવું થાય y + 3 y - 3 greater than equal to less than equal to 0. આ રીતે થશે. અહીંયા જોજો આપણે શું મેળવીએ છીએ તો આપણે અત્યારે આપણે તો x મેળવવાનો. તો આપણે શું મેળવવાનું છે? પહેલા તો પ્રદેશ મેળવવાનો છે ને. કાંઈ વાંધો નહીં, વિસ્તાર મેળવવો તો કોઈ પ્રશ્ન છે નહીં. અને તમને એવું લાગે કે આપણે પ્રદેશ વિસ્તાર આપણે વિસ્તાર મેળવવા મળ્યા છીએ અહીંયા, કારણ કે y એટલે વિસ્તાર છે. આપણે મેળવવાનું શું હતું? પહેલા પ્રદેશ. પણ એ કાંઈ વાંધો નહીં, આપણે પહેલા વિસ્તાર મેળવ્યો તો ચાલશે. પહેલા હું આને મેળવી દઉં પછી પ્રદેશ તમને શીખવાડું, બરાબર? બે પ્રદેશ પહેલા મેળવો કે વિસ્તાર મેળવો એનાથી કાંઈ વાંધો નથી, બરાબર?
વિડીયો બરાબર ઓકે. તો પહેલાં હું વિસ્તાર મેળવું છું કારણ કે અહીંયા આપણે જો એક્સને અહીંયા વાયને કરતા બનાવ્યા છે બરાબર. વાય એટલે કોણ છે? તો બેટા આપણે હવે અહીંયા જોઈએ છીએ કે આપણે શું જોયું તો આપણે વિસ્તાર મેળવીએ છીએ મેં આખી વસ્તુ તમને સમજાવી. હવે ખરેખર અહીંયા મેં તમને એવું પણ સમજાવ્યું કે અવયવ પાડે છે. તો અહીંયા વસ્તુ જો થોડી વિડીયોમાં પ્રોબ્લેમ આવી જાય છે એટલે અહીંયા ધ્યાન રાખજો. y+3 અને y-3 જે છે એ કેવા છે? લેસ ધેન ઓર ઇક્વલ ટુ 0. કા 0 થવા જોઈએ કા 0 કરતાં નાના થવા જોઈએ. તો વિસ્તાર મેળવવા માટે બે કન્ડિશન તમારે રીત ઉપયોગ કરીશું. કઈ? તો y જે છે એ હું અહીંયા શું મૂકું તો એ 0 કા 0 કરતાં નાના થાય. તો -3 કરતાં વસ્તુ હું y નાની મૂકું અને 3 કરતાં મોટી મૂકું. તો -3 કરતાં નાની વસ્તુ મૂકો તો -4 -5 -6 એવું બધું આવે. તો એ બધી વસ્તુ છે જે -9 -7 -8 એ જે પણ અહીંયા મૂકો એટલે માઇનસ 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 રહેશે. પણ અહીંયા મૂકશો તો સોરી અહીંયા તો -3 કરતાં નાની મૂકો દાખલા તરીકે -5 મૂકો તો +3 અને આ રીતે -5 -3 માઇનસ કેટલા છે 8 અહીંયા કેટલા છે -2 માઇનસ માઇનસ તો લોચા પડશે કા. એક કામ કરીએ હું તમને બીજી રીત શીખવાડું. કઈ? તો એકદમ સિમ્પલ રીત. જો આ રીત છે કે ભાઈ આપણે શું આમાં ઘટક કયો મૂકવાથી 0 થાય? તો y ની જગ્યાએ તમે -3 મૂકો તો 0 થાય અને અહીંયા y ની જગ્યાએ તમે 3 મૂકો તો 0 થાય. જોઈ લો. એટલે આ એક રીત છે 12મા ધોરણમાં આવશે. હું તમને જીના લેક્ચરમાં શીખવાડવાનો જ છું પણ અત્યારે આપણે જોઈ લઈએ. અહીંયા +3 મૂકો એટલે આ પદ આખું 0 એટલે બધું 0 અને અહીંયા -3 મૂકો તો આ પદ આખું 0. આપણે તો આખા પદને 0 બનાવવા છે. શું મૂકવાથી? આ બે ઘટકો મૂકવાથી 0 થાય છે. તો આ બાજુ પ્લસ અહીંયા માઈનસ આ બાજુ પ્લસ. તમે કહેશો આમ કેમ? તો જે છેલ્લો અંક હોય અને આગળનો ભાગ હોય એ કિંમત મૂકવાથી હંમેશા પ્લસ જ મળે. 3 કરતાં મોટી ગમે એ કિંમત મૂકો પ્લસ જ મળે. અમે જોઈ લો બરાબર. એ કોઈ પણ બસ કન્ડિશન આપેલી હોય એટલે શરૂ થાય પ્લસ માઈનસ પ્લસ માઈનસ પ્લસ માઈનસ આ રીતે. તો આપણે 0 કે 0 કરતાં નાનું જોઈએ એટલે કયો ભાગ જોઈએ? આ ભાગ. આ દેખાય નાનું એટલે માઈનસ જોઈએ. તો y છે એ આપણે કેવો જોઈએ? -3 થી લઈ અને 3 ની વચ્ચે જોઈએ. તો આપણે 0 મળે કે 0 કરતાં નાની પણ 0 લેવાના છે. હા ઇક્વલ ટુ છે તો પાછા 0 લઈ લેવાના ઇક્વલ ટુ હોય તો આ જે y મળ્યો y તમને શું મળ્યો? તો y બિલોંગ્સ ટુ -3 થી 3. આ તમારે ગણ ચેપ્ટરમાં આવશે. આને કહેવાય સંવૃત અંતરાલ. આનો મતલબ એવો થાય મોટા કૌંસમાં -3 લઈ લેવાના 3 લઈ લેવાના. જો આવું હું લખું ને તો આનો મતલબ એવો થાય આ વિવૃત અંતરાલ આ વળેલો કૌંસ વિવૃત અંતરાલ એની અંદર -3 નહીં લેવાના 3 નહીં લેવાના વચ્ચેનું બધુંય લેવાનું. જ્યારે આ કૌંસ હોય એટલે -3 લઈ લેવાના 3 લઈ લેવાના બધું લઈ લેવાનું. બરાબર આવું કહેવા માંગે છે. તો હવે આપણે આને આગળ લઈ જઈએ તો આને શું લખીએ કહો? તો y નો વિસ્તાર એટલે કે આ જે રકમ આપી છે બરાબર એનો વિસ્તાર તમારે જોતો હોય તો શું આવે? -3 થી 3. આ વિસ્તારની વાત મેં કરી. જે એકવાર તમે જોઈ લો મેં શું કર્યું તો મેં આમાંથી વિસ્તાર જોઈએ y ને આપણે લીધા કે y આ અંદર વર્ગમૂળમાં 9 - y² બરાબર એ રીતે ચેક કર્યું. એ રીતે ચેક કર્યું એટલે y માં -3 થી 3 ની વચ્ચે આવ્યું. એટલે જે આ y જે છે એ આપણને ખબર છે શું છે? વિસ્તાર છે આપણો x છે આપણો પ્રદેશ છે. તેની આખી વસ્તુ ચેક કરી. તો એવી જ રીતે પ્રદેશ જોઈએ તો પ્રદેશ આ રીતનો છે. y બરાબર હવે જો પહેલા મેં વિસ્તાર મેળવી દીધો હવે હું પ્રદેશ મેળવું છું. ખરેખર પહેલા પ્રદેશ મેળવતો નથી. તો સોરી ભાઈ એક જ મિનિટ તમારો y જે વિસ્તાર છે ને એ આટલો થયેલો છે. ક્યાં થયો છે? -3 થી 3. તો આપણે y જે મેળવ્યું ને દોસ્ત -3 થી 3 એ આપણે y મેળવેલો છે. હવે એક મિનિટ તમને સમજાવું બરાબર. હવે જે પ્રદેશ જે છે ને y બરાબર x² ઉપરથી પેલા પ્રદેશ નક્કી કરો શું થાય છે. તો પ્રદેશ તમે નક્કી કરો તો આવો થાય 9 - x² એ હંમેશા કેવું હોવું જોઈએ? 0 કા 0 કરતાં મોટો. માઈનસ વડે ગુણો તો x² - 9 લેસ ધેન ઇક્વલ ટુ 0. x - 3 x + 3 0. હવે આ હમણાં જ મેં કન્ડિશન શીખવાડી એટલે શું આવશે અહીંયા? તો આવું આવશે x બરાબર -3 થી 3. એટલે x બિલોંગ્સ ટુ -3 થી 3. એટલે કે તમારો પ્રદેશ જે છે એ કેવો આવ્યો? -3 થી 3. હવે આ તમારો y સાચો
કે આ y જે આવ્યો -3 થી 3 આવ્યો, તમારો પ્રદેશ પણ -3 થી 3 આવ્યો, પણ ખરેખર તમને y મળશે શું? તો આ y તમને ભલે મળ્યો પણ તમારો વિસ્તાર કઈ રીતે મળશે? તો અહીંયા આવું લખેજો y બરાબર વર્ગમૂળની અંદર 9 - x². આ રીતે છે, ચેક કરો. અને y તમારો કોણ છે? વિસ્તાર છે. કોણ છે y? y તમારો વિસ્તાર છે. એ 0 કે 0 કરતા મોટો હોવો જોઈએ. અહીંયા મેં મેળવ્યા છે ખરા y તમારો વિસ્તાર, પણ એ કન્ડિશન આ જે -3 થી 3 આવે y, પણ એ બધી વસ્તુ અહીં ન મૂકી શકો. તો ચેક કરો, કારણ કે જો -3 મૂકીશ, હાલો ચાલો બધું મૂકી દો, કારણ કે આપણે આ x મેળવેલ છે બરાબર, એ પણ -3 થી 3 x અહીંયા મૂકું તો મારો y જે મળેલો છે મને એ જ આવવો જોઈએ આપણા વિસ્તારમાં, પણ ખરેખર વિસ્તાર એ હોય તો આવે. હું -3 અહીંયા મૂકું તો અહીંયા શું થઈ જાય? 0 થઈ જાય. જોઈ લો. હવે હું પછી 2 મૂકું, 1 મૂકું, તો છેલ્લે 3 મૂકું તો કોણ થાય? 0 થાય. એટલે તમે જે -3 થી 3 ની વચ્ચે મૂકો એટલે 0 થાય, કા 1 આવે, કા 2 આવે, કા 3 આવે. ચેક કરો એટલે આનો જવાબ આવો આવે 0 થી લઈ અને 3 સુધી. એટલે કે આ જે આની અંદર x² જે છે x એ -3 થી 3 માં તમે કોઈ પણ કિંમત મૂકતા જાઓ એટલે આનો જવાબ જે y જે છે વિસ્તાર જે છે એનો જવાબ 0 થી લઈ અને 3 ની વચ્ચે જ આવે. ચેક કરી લો. એનો જવાબ કેવો આવે? 0 થી લઈ અને 3 ની વચ્ચે જ આવે છે. બરાબર. આ જવાબ છે કોનો? તો આ જવાબ જે છે એ વિસ્તાર આ રીતે મળે છે. હવે તમે કહેશો y મેળવ્યો તો વિસ્તાર જ હતો, બરાબર ને? તમે એમ કહેશો y મેળવ્યો તો વિસ્તાર જ હતો. હા દોસ્ત, y મેળવ્યો તો વિસ્તાર જ હતો, પણ સેટિસ્ફેક્શન થાય x એટલે કોણ? પ્રદેશ. એટલે આપણે શું કરશું? આપણે ઇનપુટ મૂકશું ને આપણે આઉટપુટ મળશે. બરાબર. તો હું ઇનપુટ નાખતો જાઉં, આઉટપુટ મને મળતા જાય. તો હું x² ની જગ્યાએ હું નાખી આપું? તો મારો પ્રદેશ આવ્યો છે એટલો -3 થી 3. ઈ જેની અંદર હું નાખી શકું ઈ હું નાખતો જાઉં એટલે y મને મળતો જાય. બરાબર. તો વ્યવસ્થિત વિડિયોને પોઝ ડાઉન કરી રિવાઇન્ડ કરી બુકની અંદર નોટ ડાઉન કરી લઈએ. આનો આપણે g ની અંદર બહોળો ઉપયોગ કરવાનો છે. ચાલો બેટા આપણે આગળ વધીએ. તો હવે એમાં શું કીધું છે? તો બધાની અંદર આની અંદર વિસ્તાર મેળવવાનો કીધેલો છે તમને. પાંચમો દાખલો 2.3 નો પાંચમાનો પહેલો છે. તો આને આપણે દાખલાની શરૂઆત કરી તો y કહીએ કે y - 2 - 3x. આમાંથી હું x ને કરતા બનાવું તો -3x આ બાજુ આવે તો +3x, y આ બાજુ જાય તો -2 - y. x ને કરતા બનાવો તો 2 - y/3 આવું થશે. તો કન્ડિશન એવી છે x અને 2 - y/3 બે સમાન છે, પણ કન્ડિશન તમને એવી આવી x 0 કરતા મોટો છે. તો જો x જે છે 0 કરતા મોટો હોય તો 2 - y/3 એ પણ 0 કરતા મોટું હોય. 3 અહીં ગુણાય છે. આ તો સમતા ભણશો 11મા ધોરણના ચેપ્ટરમાં. તો 2 - y greater than 0. ઓકે. હવે અહીંયા હું માઈનસ લગાડી દઉં તો આવું થાય y આ રીતે થાય y - 2. આ નિશાની ફરી જાય ગ્રેટર ધેન હોય તો લેસ ધેન. એ તમે અસમતા ચેપ્ટરમાં ભણશો. બંને બાજુ આ -2 જે છે એને ખરેખર આવું બોલતા હોય, આ બાજુ લઈ જાય તો +2, પણ ખરેખર એવી વસ્તુ હોય બંને બાજુ +2 કરો તો અહીંયા આવું થાય -2 +2 અને આ બાજુ આવું થાય +2. એટલે આ બે ઉડી જાય તો y જે છે 2 કરતા હું રહી ગયું નાનું. અને y એટલે કોણ? વિસ્તાર. તો આપણો વિસ્તાર શું થયો? તો 2 કરતા નાનો. એટલે ઇન્ફિનિટિવ થી -ઇન્ફિનિટિવ થી લઈ ક્યાં સુધી? 2 સુધી. 2 લેવાના નથી. શું કામ? ઇક્વલ ટુ નથી. જો એટલે આનો વિસ્તાર શું થયો? -ઇન્ફિનિટિવ થી લઈ અને 2 સુધી. બરાબર. આનો વિસ્તાર છે -2 થી લઈને ઇન્ફિનિટિવ સુધી. ઓકે. ચાલો એવી રીતે બીજામાં જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતનું બધું ક્રિયા થાય છે. પણ આ વસ્તુ જે છે એ અસમતામાં છે ધોરણ નંબર 11 ની. એ પાછી તમને આવડવી જોઈએ ધોરણ નંબર 11. ધોરણ 11 માં ચાલ્યું જ નથી, થોડું કેવરાવશે, પણ એને કહેવામાં આવે છે અસમતા. અસમતા જે છે એના ઉપરથી તમે બધી વસ્તુ નક્કી કરી શકતા હોય છે. એટલે અત્યારે હું તમને જાણકારી આપતો જાઉં છું, પણ જ્યારે ચેપ્ટર ચાલશે ત્યારે તમે વધારે ડીપમાં શીખી જશો. બરાબર. અહીંયા જો તો આવું થાય y બરાબર x² + 2. બરાબર. હવે ચેક કરો તો આનો વિસ્તાર શું હોઈ શકે? તમારા મત મુજબ તમે ચેક કરો તો y બરાબર x² + 2 એનો વિસ્તાર શું હોઈ શકે? તો તમે ચેક કરશો તો તમને ઓટોમેટિક આઈડિયા આવશે
કે ભાઈ આની અંદર હું x ને કરતા બનાવું તો આવું બનતું હોય, x ને કરતા બનાવતા આવું થાય x² બરાબર y - 2 આ +2 છે આ બાજુ લઈ જાય x બરાબર y - 2 આવું થશે. હવે y આ જે છે હમણાં જ કીધું વર્ગમૂળ જે છે y - 2 એ 0 કા 0 કરતા મોટું હોય છે. અંદરની જે સંખ્યા હોય એ હંમેશા કેવી હોય 0 કા 0 કરતા મોટી. વર્ગમૂળ રાખો તો વર્ગમૂળ ઓલી બાજુ 0 નો વર્ગ 0 થાય. હવે આ વસ્તુ જે છે બરાબર તો -2 દૂર કરીએ તો બંને બાજુ 2 ઉમેરતા -2 +2 આ બાજુ પણ +2 બંને બાજુ 2 ઉમેરતા આવું બોલવામાં આવતું હોય છે ત્રિકોણની સુરેખા સમતાની અંદર. તો y જે છે 2 કા 2 કરતા શું થયો મોટો. y એટલે કે વિસ્તાર. તો એનો વિસ્તાર શું થયો? એનો વિસ્તાર થયો 2 થી લઈ અને ઇન્ફિનિટી. 2 થી લઈ ક્યાં છે? ઇન્ફિનિટી જોઈ લો બરાબર. 2 થી લઈ અને શું થયો? ઇન્ફિનિટી. કારણ કે આપણે y જે છે એ વિસ્તાર છે ને x જે છે એ પ્રદેશ છે. તો આપણે એ જોવાનું છે કે પ્રદેશ વિસ્તારમાં કઈ રીતે આવે છે બરાબર, કઈ રીતે મળે છે. ત્રીજી વસ્તુ છે f(x) = y એટલે કે સોરી f(x) = x એટલે કે x = y. આ જોતા જ ખબર પડે આ તદેવ વિધેય છે. તદેવ વિધેયનો વિસ્તાર તમને મને બધાને ખબર છે. તદેવ વિધેયનો વિસ્તાર શું હોય? આ જે મૂકો એ મળે. ઋણ મૂકો ઋણ, ધન મૂકો ધન, 0 મૂકો 0 બરાબર. જે તમે x ની કિંમત મૂકો એ જ y ની કિંમત આવે. તદેવ વિધેયનો વિસ્તાર શું થઈ ગયો? r. ઓકે, તો આ રીતે આપણે મેળવવાનો હોય છે વિસ્તાર અને પ્રદેશ. પણ આ તો બુકની રીત છે. જ્યારે હું તમને જે ભણાવીશ ત્યારે હું તમને એની શોર્ટકટ રીતો આપીશ કે કઈ રીતે સ્પીડથી ગણવાનું. અહીંયા સ્વાધ્યાય 2.3 પૂર્ણ થાય છે. બીજા બાકીના જે દાખલા છે એ તમે ગણી લેજો. 2.3 ની અંદર જે બાકીના રહી ગયા હોય, પહેલો તો આપી દીધો તો, ત્રીજો ચોથો આપી દીધો, પાંચમો ઓકે પૂરું થઈ ગયું, બીજું કઈ બાકી રહેતું નથી. ઓકે, તો આપણે ધીમે ધીમે બીજા દાખલાઓ તરફ આગળ વધશું. તે પહેલા તમે મને વિસ્તારવાળો દાખલો જે છે ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, જો સ્વાધ્યાય 2 ની અંદર તમારાથી થાય, સ્વાધ્યાય 2 ની અંદર જો તમારાથી ત્રીજો, ચોથો, પાંચમો અને છઠ્ઠો દાખલો થાય તો જ, કારણ કે થોડુંક કેવરાવશે. કારણ કે પાઠ્યપુસ્તક અને 11મા ધોરણનો ઉપયોગ આવે ને એટલે તમને ન આવડતું હોય બરાબર. ને આ જે હું કહું ને આ બધું જી લેવલનું છે, આ બહુ બોર્ડ લેવલનું ઓછું છે. એટલે મારે ત્રીજો, ચોથો, પાંચમો પણ છઠ્ઠો પણ એ જ રીતનો છે. જો થાય તો કરજો, બાકી હું તમને કરાવીશ પણ ખરા. ઓકે, પ્રેક્ટિસ કરજો. થોડું આગળના ચેપ્ટરોનો ઉપયોગ આવે છે એટલે તમે ભણ્યા ન હો એટલે તમને કેવરાવે બરાબર.